જોવા ગાઈસ હવે આ શું બનાવ્યું છે? આ કયો કહેવાય ઓનો છે ને ખાટલો મૂક્યો છે ને અહીં ખાટલો મૂક્યો છે ને આ બધું શું બનાવ્યું છે? આનો શું કહેવાય? શું કહેવાય આનો? માછરો કહેવાય? શું હા માછરું. આ ખેતરમાં જો આ ખેતરમાં માછરો બનાવ્યો. આ રાતે ઠંડીથી બચવા માટે આ રીતનું મેણિયું ઢોક્યું અને એક નીચે ખાટલો અને એક ઉપર ખાટલો રાખ્યો અને માછરો છે એનામાં ઘઉં સાચવવા માટે. હવે અમે અત્યારે આવ્યા છીએ ઘઉં આયરા તો નાના છે આયરા આટલા મોટા ત્યાં પછી રાતે છે ને તો એ બધા રોજડા આવે તો નુકસાન કરે, ભૂંડિયા ને બધું નુકસાન કરે એટલે કહીએ પણ ઘઉં એમની નહીં ખવાતા. હા તમે તમાર તો તૈયાર કોથળા થઈ જાય એટલે પપ્પા મોકલાઈ દે કે લો ઘઉં તૈયાર કોથળા થઈ જાય એટલે પપ્પા મોકલાઈ દે કે લો ઘઉં તૈયાર થઈ ગયા. ઘઉં એમની ખવાય. જો આ કેટલી મજૂરી પોકા. જો આ પાણી વાળી તું હવે આવું રાતે ઊંઘવા આવવાનું ઘઉં ના હાચવાનું તો એક રાત હવે આયા છો તો એક રાત અહીંયા તમે ઊંઘો. એક રાત તો અહીંયા સાચવો તમે. અત્યારે તો કઈ નહીં આવ તું રાતે ખબર પડે બકા 9, 10, 11 વાગ્યા પછી. હા અત્યારે એ કરે કઈ ના થાય. તમે હું જો ના હું સુઈ જો તમારા કોમ નહીં એ તો તમે ખાલી એ માછરો લઈને પડો નહીં હેઠા માર તો મારા પપ્પા પેલું ભાગી ના નાખો બધું. એક રાત તો બે અહીંયા કાઢો વધુ ને એક રાત તો મારા પપ્પા ના પાડી આવતા નહીં ઊંઘવાની મજા આવે. ઘર કરતા અહીંયા મજા આવે. હા ત્યાં આવતા હોય તો ચેલેન્જ કરવી પડશે 24 કલાક. અરે આઈને ચેલેન્જ કરીએ આપડે. ચલો ગાઈસ આજે અહીંયા પેરો કરવાનો છે. હા તમારા કોમ નહીં પેરો કરવાનો. આજે આ ઘઉં સાચવવાનો પેરો અમારે. આ સિટી વાળા કોમ નહીં. અમારા ઘઉં ની પાડીએ તોડી નાખી મારા પપ્પા જોશી હવારે કે આ બધું પાડીઓ ને બાડીઓ કને તોડી કોઈ ના હોય કે આ પાડી તો કઈ ત્યાં તો ડોમો તો વાળવાનો હોય બકા એ બધું એમની ના થાય. આ તો બધું ઘઉં બહુ પાણી વાળવાનું. મોટો અમે વાળી તમારો કશો કોમ પાવડો હવે એમાં વાળતા તે તો બોલવું ને કરવું બહુ અલગ છે. હા જો આ ચંદન નું વૃક્ષ ગાઈસ બોલવું ને કરવું અલગ નહીં ગાઈસ. તો આ બોલવામાં તો બધા બોલી જઈએ. હાર તો બે હેરો અમે મોકલાઈએ અહીંયા. હા મોકલાઈએ. સારું મોકલાઈએ બે હેરો. કોમેન્ટમાં લખજો કોણ રાતે આવી રીતે ખેતરમાં પેરો કરે છે. એ તો ગામડે જે હોય ખેતીવાડી કરતા હોય તો ખબર જ હોય કરતા જ. જો ગાઈસ એરંડા બાજુવાળાના છે ખેતરમાં કેટલા મોટા મોટા થશે ને. આ તો પપૈયા જ છે. કેટલી પાપડીઓ આવી છે. ગામડે સારું બધું ચોખ્ખું અમારા રવા દો ને અતાર ઉપર ચડાવવાના. આ ઉનાળામાં બહુ નાવા આવી. અમારા આયરો સ્વિમિંગ પુલ છોકરાને બોકરો નાવાની મજા આવે. ઉપર વોચ છે 3 તેમાં પડી નય બધા. મને તો ખેતરમાં આવી ને બધા ગોળો થઈ ગયા. તો છોકરાને સારું ગમે પણ છોકરાની પરીક્ષા એટલે આયા નહીં. અમે બે આયા છીએ એવું તો હતી. હાય ગાઈસ જો તમે આ જોયા આ લીલાછમ ઘઉં અને આ જે આ ખેતરમાં તમને આ ઘઉં બતાવ્યા ને જો આ મેથી આ આપણે મેથીના જોડે આવે છે ને. આ મેથી આ રીતે ખેતરમાં ઉગે છે. અરે અને આવું આવ્યું ને સફેદ ફૂલ આ બધી મેથી સારી. મેથી નો ક્યારો બધી ઓછી ખાવા ખેતીવાડી હારું બધું જાણવા મળે ને જોવા મળે. આ ઘઉં ચીમ પાકી પપૈયો ચીમતો હોય. જો ગાઈસ આ પપૈયા જો છે ને એમાં જો આ થોડીક ગલ પડી છે. આ ઉપરના ઉપર આ રીતે પાકી જાય ને
સમજાય હવે ઘઉંની ચલો ચલો ગાઈસ, જય માતાજી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય, જય માતાજી.